નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રણવ અગ્રવાલ લોકમંચમાં આપનું સ્વાગત છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસું એટલે માંદગીની ઋતુ એવું પણ કહેવાય છે. ચોમાસા દરમિયાન ખાસ કરીને આપણે ખાવા પીવાનું ધ્યાન રાખવું પડે છે. આ સહિત પણ આરોગ્યને લઈને ઘણી બધી કાળજી આપણે રાખવી પડતી હોય છે, કેમ કે ભેજનું પ્રમાણ હોય છે. ઠંડીની ઋતુ પણ આ જ ચોમાસામાં અનુભવાય છે અને ખાસ કરીને બેક્ટેરિયા જીવજંતુઓ પણ આ ઋતુમાં આપણે વધારે પ્રમાણમાં જોઈએ છે અને એને કારણે આપણે સૌ કોઈએ જાણીએ છીએ અને અનુભવીએ છીએ, સમજીએ પણ છે કે ચોમાસા દરમિયાન નાના બાળકોથી લઈને વૃદ્ધો સહિત તમામ નાની મોટી માંદગીના ચક્કરમાં આવી જતા હોય છે. તો એટલા માટે આજે આપણે એ વાત કરીશું કે ચોમાસા દરમિયાન આપણે આરોગ્યની કાળજી કઈ રીતે લેવાની, કઈ રીતે આપણે આહાર વિહારનું ધ્યાન રાખવાનું, કઈ રીતે આપણે શારીરિક જે કસરત હોય છે યોગ સહિતની તે કરવી જોઈએ. ભલે આપણે રોજ 12 માસ તો આપણે જતા હોઈએ છીએ શિયાળા અને ઉનાળા દરમિયાન બાગ બગીચામાં, પરંતુ ચોમાસા દરમિયાન એવું હોય છે કે વરસાદ પડતો હોવાથી કોઈ વાર જવાય છે, કોઈ વાર નથી જવાતું. પરંતુ આપણે જે શરીરની કસરત છે એ કઈ રીતે અવિરતપણે ચાલુ રાખવી ઘરમાં રહીને પણ, એ સહિતની આપણે આજે માહિતી રહીશું. આપણી સાથે આજની ચર્ચામાં ડૉક્ટર રણજીત સિંઘ સાહેબ છે. તેમની ઓળખ વડોદરા સહિત દેશભરમાં પંજાબી સાહેબના નામથી તેઓ ઓળખાય છે. આથી આગળ તેઓ હોમિયોપેથિક ડૉક્ટર છે. 1-2 નહીં પરંતુ 38 વર્ષથી હોમિયોપેથિકની તેઓ પ્રેક્ટિસ કરે છે. એથી આગળ મહત્વની વાત બીજી એ છે કે 80 જેટલા ડૉક્ટરો તેમના હાથ નીચે તૈયાર થયા છે અને એથી આગળ પણ જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના સીએમ હતા ત્યારે તેમના સલાહકાર પણ રહી ચૂક્યા છે ડૉક્ટર રણજીત સિંઘ સાહેબ, અને તેમની સારવાર પણ તેઓ કરી ચૂક્યા છે. તો તેઓ આજની ચર્ચામાં છે. આપનું સ્વાગત છે સાહેબ. સૌથી પહેલો સવાલ એ છે કે ચોમાસાની ઋતુ છે, ચોમાસાની ઋતુને કેમ બીમારીની ઋતુ કહેવાય છે, આપ શું કહેશો? આપશ્રીનો બહુ બહુ આભાર અને મને અહીંયા ઉપસ્થિત થવાનો મોકો આપ્યો. અને આપશ્રીએ બહુ સરસ સવાલ કર્યો કે ચોમાસા હોય બીમારીની ઋતુ છે. હવે ચોમાસું કેમ બીમારીની ઋતુ છે એ આપણે પહેલાં જાણીએ. આપણા ઉપનિષદમાં કહ્યું છે કે નદીઓ જે છે, ઝરણાઓ છે, એ ચોમાસામાં રજસ્વાલા થાય, એમનો મેન્સ્ટ્રુઅલ પીરિયડ હોય. કારણ કે ચોમાસામાં વરસાદ આવે, એ વરસાદ ધરતીથી વહીને ઝરણામાં નદીમાં રૂપાંતરિત, તે જોડે એની ગંદકી, માટી, બધું કીટાણું લઈને આવે અને એ આપણા ઉપયોગમાં આવે. અને સાયન્સ એવું કહે છે કે 80 થી 85% બીમારીઓ એ પાણી, દૂષિત પાણીને લીધે થાય છે. તો આખા વર્ષની અંદર અગર પાણી આપણે જોઈએ તો દૂષિત પાણીની જે પર્સન્ટેજ હોય એ સૌથી વધારે ચોમાસામાં હોય છે. અને બીમારી પડવાનું મુખ્ય કારણ એ દૂષિત પાણીનો ઉપયોગ કરવાનું છે. હવે જો આપણે જાણીએ કે પાણી કેમ પીવું, કેવી રીતે પીવું, કેટલું પીવું, ક્યાં પીવું અને એને જંતુરહિત કરીને પીએ તો આપણે ઘણી બધી બીમારીઓથી આપણે ને આપણો દેશને આપણે બચાવી શકીએ. અચ્છા, આપ વિસ્તારથી એ જણાવશો કે પાણી કઈ રીતે પીવું જોઈએ, કેમ પીવું જોઈએ, કેટલું પીવું જોઈએ અને કઈ રીતે એને શુદ્ધ કરીને પીવું જોઈએ, ભલે પછી તે આરો વોટર આપણે કેમ નથી વાપરતા? હવે પાણી અત્યારે કોર્પોરેશનો છે, બધામાં નવી નવી ટેકનોલોજી આવી છે. એટલે આખા વિશ્વમાં જે કોર્પોરેશન કામ કરે છે એ નેનો ટેકનોલોજીથી પાણીને ડિસઇન્ફેક્ટ કરે છે. અને નેનો ટેકનોલોજી એટલે કે આખા વડોદરાને આપણે ડિસઇન્ફેક્ટ કરવું હોય તો 100 ml એમાં દવા નેનો પોટેન્સીની નાખી દઈએ એટલે આખા વડોદરાનું પાણી ડિસઇન્ફેક્ટ થઈ જાય. તો મારી બધાને સર્વને વિનંતી એ જ કે આરઓ ને ઓસ્મોસિસ અને ફિલ્ટર ને ડબલ ફિલ્ટર એનો ઉપયોગ બંધ કરે અને જે આપણું કોર્પોરેશન પાણી આપે છે એ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે એ પાણીના રોજ પેરામીટર્સ નક્કી થાય, એ પાણીનું ચેકિંગ થાય, પીવા લાયક છે કે નહીં, એમાં કેટલી દવા નાખવી, કેટલી નહીં નાખવી, એ રોજ એનું અધ્યયન થાય અને એ જ પાણી પીવું જોઈએ. હવે આરોની વાત કરી આપે. આરો વોટર રિવર ઓસ્મોસિસથી સૌથી પહેલાં અમે પ્રેક્ટિસ કરતા, આજે લગભગ 38 વર્ષ થયા. તો આ છેલ્લા 5 વર્ષથી અમે જોયું વિટામિન B12 અને D ડિફિશિયન્સીના રોગો ખૂબ આવે છે.
10માંથી 8 જણાને ટેસ્ટ કરાવો એટલે વિટામિન ડી ડિફિશિયન્સી ને B12ની ડી પહેલાં કોઈ એવા ટેસ્ટ જ નહોતા થતા પેથોલોજીમાં કે કોઈ કરાવતું હોય, અને હવે બિચારા લોકો પરેશાન થાય અને 1202 વિટામિન ડી ને B12ના ટેસ્ટ કરાવે એટલે સીધા 2000 રૂપિયા થઈ જાય. એનું મુખ્ય કારણ પાણી છે. અને બીજું, સૂર્યનો પ્રયોગ આપણે ઓછો કરીએ અને એને લીધે આ આરો વોટર ને એ બધા પાણી આપણે પીએ, એના લીધે આપણું જે પહેલાં જલ હતું હવે જલ નથી, પાણી થઈ ગયું. જલ જીવન है, पानी जीवन नहीं है. तो हम उसी पीर जल की थियरी में ही आए અને એ સ્ત્રોતનો જ ઉપયોગ કરીએ, પાણીને વ્યવસ્થિત ફિલ્ટર કરવાનો બેસ્ટ છે કે એને ઉકાળીને ઠંડુ કરીને પીએ, અને કોર્પોરેશનનું પાણી ડબલ 2 જે ગરણા હોય એનાથી ગાળીને પીએ, અને એ બેસ્ટમાં બેસ્ટ પાણી છે. અને તમારી જે સહનશક્તિ છે, તમારી જે બોડીની સસેપ્ટિબિલિટી છે, એને જાગૃત રાખો. તમે અગર આરોનું પાણી પી લીધું અને તમે ક્યાં બહાર પાણી પીધું તો તમને ગડબડ મધ્યપ્રદેશ તમારું થવાનું જ છે. એના કરતાં તમે કોર્પોરેશનનું પાણી પીશો અને એ જ રહેશે તો તમે જ્યાં પણ જશો એ તમારું મધ્યપ્રદેશ ગડબડ થાય નહીં. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. અચ્છા સાહેબ, આગળ આપણી ચર્ચાને વધારીશું. તો ચોમાસા દરમિયાન ખાસ કરીને કઈ કઈ બીમારીઓ થતી હોય છે, આપ શું કહેશો, અને એનાથી આપણે કઈ રીતે બચી શકીએ? હવે ચોમાસામાં મુખ્ય કારણ મેં કીધું, એક તો કે નદીઓ પ્રદૂષિત થાય, બીજું વાતાવરણમાં ભેજ ખૂબ હોય, ત્રીજું ચોમાસામાં આને લીધે આપણી પાચન ક્રિયા મંદ પડે. પણ તમે જુઓ ચોમાસામાં વરસાદ પડતો હોય તો આખા વડોદરા શહેરમાં જુઓ તો ભીડ ક્યાં હશે? તો ભીડ ભજીયાવાળા, સમોસાવાળાને, વડાપાઉંવાળાને, દાબેલીવાળાને ત્યાં સૌથી ભીડ હશે. તો એને લીધે એ વધારે આપણી પાચન ક્રિયા મંદ થાય, અને એ પણ એક કારણ છે. બીજું ભેજ છે, એ પણ કારણ છે. બેક્ટેરિયા, વાયરસ, ફંગસ એ બધા થાય, એ પણ એક કારણ છે. પછી ચોમાસામાં આપણે ઉનાળો પસાર કરીને આવ્યા, ઉનાળામાં ભલે એસી હોય, આપણી ઊંઘ ઓછી થઈ જાય, અને જેવું ચોમાસામાં આવે એવી આપણી ઊંઘ વધે. કુદરતી એ પૂર્તિ કરે આપણી ઊંઘ. નેચર, આપણું કુદરત જે છે એ આપણી ઊંઘ. ધ બિગેસ્ટ ડોક્ટર ઇઝ ધ નેચર. નેચરથી મોટો કોઈ ડૉક્ટર નથી, નેચરથી મોટો કોઈ હીલર નથી. તો આપણી ઊંઘ વધે. પણ આપણે ગ્લોબલાઇઝ વર્લ્ડમાં રહીએ અને સેડેન્ટરી લાઈફ હોય એટલે આપણે ઊંઘનો કલાકો ઓછા કરીએ તો આપણી ઊંઘ ઓછી થાય, અને ઊંઘ વધારે જોઈએ ચોમાસામાં. શિયાળા અને ઉનાળા કરતાં નિંદ્રા આપણને વધારે જોઈએ. એ ઓછી ઊંઘ પણ એક બીમારીનું કારણ છે. ફંગસ હોય એટલે તમે સવારનું રાંધેલું સાંજે ખાઓ, એમાં ઇન્ફેક્શન જલ્દી થાય. શિયાળામાં ના થાય, ઉનાળામાં પણ ના, પણ ચોમાસામાં તરત થાય. તમે મીઠાઈ લાડુ લાવીને બજારથી મૂકો અને ત્રીજા દિવસે એના પર ફંગસ આવી જશે, એ શિયાળામાં નહીં આવે. એ પણ એક કારણ બીમારી છે. તો આ બધા કારણોથી આપણે બચીએ તો આપણે બીમારીથી બચી શકીએ છીએ. ઓકે, આપણે ખૂબ મહત્વની વાત કરીએ. આગળ આપણી જોડે જે સવાલ છે, કઈ કઈ કાળજી લેવાની જરૂર છે બીમારીઓથી બચવા માટે, આપ શું કહેશો? સૌથી પહેલી તો બીમારીથી બચવા માટે કે મેં પાણી કીધું, તો પાણી જે આપણે જે છે એ પાણી રાઈટ સોર્સનું હોય. પાણી આરોનું ના હોય, બોરનું ડાયરેક્ટ ના હોય, અને પાણી કોર્પોરેશનનું હોય અને બોરનું હોય પણ જે ટેસ્ટિંગ્સ હોય, એની ડેન્સિટી શું છે, પીએચ વેલ્યુ શું છે, એક 250 રૂપિયાનું મીટર આવે. એ હું તો કહું છું દરેકે ઘરમાં રાખવું જોઈએ. અને તમારું જે પાણી આવે છે એમાં નાખી દીધું કે તમારી પીએચ વેલ્યુ કેટલી છે, તે 150 થી 200 જેટલી હોય એ પાણી આપણે પી શકીએ છીએ. એનાથી ઉપર વધારે નહીં કે એનાથી નીચેવાળું પાણી પણ નહીં હોવું જોઈએ. પાણી જ હશે તો જ આપણે આવીશું, ને આપણે હશે તો સમાજ હશે, ને સમાજ હશે તો દેશ હશે, અને આપણે સ્વસ્થ રહી શક્યું. હવે બીજી વાત છે કે ચોમાસામાં પાણી પછી ભોજન. તો ભોજન કેવું કરવું, કેટલું કરવું, ક્યાં કરવું, કેમ કરવું, કેવી રીતે કરવું. તો આના લીધે આપણા ઉપનિષદમાં ઋગ્વેદ, આપણા 4 મુખ્ય ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને ઋગ્વેદ, એમાં ઋગ્વેદમાં ચાંદોગ્ય ઉપનિષદમાં શ્લોક છે, આહાર શુદ્ધે સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવ સ્મૃતિ, સ્મૃતિ લાભે વિપ્રમોક્ષતે, વિપ્રમોક્ષતે સર્વગ્રધીનમ લાભમ.
It means that when your diet is clear, your nature will be clear, your nature will be clear, your memory will be firm, your memory will be firm, your function of the brain will be perfect, your function of the brain will be perfect, your entire body will be perfect, your entire body will be perfect, your family will be perfect, your family will be perfect, whole country will be perfect. તો ડાયટ અગર આહાર અમારો શુદ્ધ હશે, અને એ જ ભગવદ્ ગીતામાં 17મા અધ્યાયમાં કહ્યું છે 8, 9 અને 10મા શ્લોકમાં કે ભોજન કેવું હોવું જોઈએ. તો લોર્ડ કૃષ્ણ સેઝ that the ભોજન શુડ બી સાત્વિક, નેવર બી રાજસિક એન્ડ નેવર બી તામસિક. તામસિક ભોજન હોય એ થોડા કલાકોમાં બીમારી લાવે, રાજસિક ભોજન હોય એ થોડા દિવસોમાં અને મહિનાઓ અને વર્ષોમાં બીમારી લાવે જ, પણ સાત્વિક ભોજન હોય એ ક્યારેય બીમારી લાવે નહીં. તો મારી વિનંતી છે કે ચોમાસાની અંદર સાત્વિક ભોજન જ કરવું. અને સાત્વિક ભોજન કયું? તો ઋતુ પ્રમાણેનું હોય. તો જેમ કે નેચરે, કુદરતે આપણે આપ્યું છે કે ઋતુ પ્રમાણેના ફળ અને ઋતુ પ્રમાણેના શાકભાજી સ્વસ્થ જીવનનો કુદરતી વીમો છે. ઈશ્વરે આપેલી સૌથી મોટામાં મોટી ભેટ મનુષ્યને એ ઋતુ પ્રમાણેના ફળ અને ઋતુ પ્રમાણેના શાકભાજી. આપને પણ અનુભવ હશો, આપણે જ્યારે નાના હશો ત્યારે આપને ટામેટા 12 મહિના નહોતા મળતા. અત્યારે 365 દિવસ ટામેટા મળે. અને ટામેટા જે ઉનાળામાં ને ચોમાસામાં ના મળે સુંદર એવા શિયાળા, એની ટોમેટાની સિઝન શિયાળા. જેટલા પણ લાલ, પીળા, કાળા, સફેદ રંગ હોય, રંગબેરંગી શાક એ શિયાળાના શાક છે. બધા પાંદડાવાળા શાક એ શિયાળાના શાક છે. તો એ કેમ અત્યારે મળે છે? બિકોઝ ધ બિગેસ્ટ ડીમેરિટ ઓફ ધ ગ્લોબલાઇઝેશન ઇઝ ધ ગ્લોબલાઇઝ ફૂડ. ધ પેસ્ટિસાઇડ્સ, પ્રિઝર્વેટિવ. સેકન્ડ વર્લ્ડ વોરમાં લગભગ 150 પેસ્ટિસાઇડ્સ, પ્રિઝર્વેટિવ્સ હતા. આજે 20,000 પેસ્ટિસાઇડ્સ ને પ્રિઝર્વેટિવ થઈ ગયા છે. તો એને લીધે હવે ટામેટા 12 મહિના મળે, રીંગણ 12 મહિના મળે, તુવર 12 મહિના મળે, સફરજન 12 મહિના મળે, સકરટેટી 12 મહિના મળે, તરબૂચ 12 મહિના મળે. અને આહાર તમે ઋતુ વિપરીત આહાર લેશો તો બીમારી થશે જ. જે કેળા અત્યારે આપ ખાશો એ કેળા અત્યારે ચોમાસામાં, કેળાની ઋતુ ચોમાસામાં, શ્રાવણ મહિનો. આપને પણ ધ્યાન હશે કે શ્રાવણ મહિનામાં ચોમાસામાં દરેક ફળિયામાં, મોહલ્લામાં ચોમાસાની લારી હોય અને ભાવ ઓછો થઈ જાય. તો એ શરદી ખાંસીને ચોમાસામાં કેળું સારું કરશે, કેળા ખાશો તો. પણ એ જ કેળું બદનામ થયું કે કેળાથી શરદી થાય. મિત્ર, એ જ બદનામ કેમ થયું કે એ કેળા તમે ઉનાળામાં ખાશો અને શિયાળામાં ખાશો તો શરદી થશે. તો બિચારા કેળા બદનામ હો ગયા કે કેળા હોવાથી શરદી થાય, એટલે લોકો ચોમાસામાં કેળા ખાવાના. અમારી પાસે દર્દીઓ આવે તો દર્દીઓ વાત કરે કેળા, ના સાહેબ કેળાથી બહુ શરદી થાય. અમારે સમજાવવા પડે કે ચોમાસામાં એ પાકેલું કેળું, એનાથી કફ છૂટો પડે, શરદી થાય. એ જ પ્રમાણે સફરજન 12 મહિના મળે. એ એપલ કીપ ધ ડોક્ટર્સ અવે. ઇટ ઇઝ ફોર ધ યુરોપ પ્રોવર્બ, બટ ઇઝ ઇન્ડિયા, વી આર ધ એશિયન કન્ટ્રી, ફોલો ધ રૂલ ઓફ એશિયા. અને હું અત્યારે બહુ સન્માન સાથે એક મહાન વ્યક્તિનું નામ લઈશ. આપણા રાષ્ટ્રપતિ થઈ ગયા, આપણે આઝાદ સાહેબ રાષ્ટ્રપતિ થઈ ગયા. અને એમને કીધું છે કે જો ભારતને સમૃદ્ધ કરવું હોય તો ઋતુ પ્રમાણેના ફળ અને ઋતુ પ્રમાણેના શાકભાજી જ કંઈક. અબ્દુલ કલામ સાહેબે કીધું કે ઋતુ પ્રમાણેના ફળ અને ઋતુ પ્રમાણેના શાકભાજી. અને એમને આગળ એવું પણ કીધું કે દરેક જિલ્લાની, દરેક તાલુકાનું ફળ છે, દરેક તાલુકાની શાકભાજી છે, એનો પ્રયોગ કરે. અને સરકારશ્રીઓ, રાજ્ય સરકાર, કેન્દ્રીય સરકાર, પંચાયતો એનો પ્રચાર પ્રસાર કરે કે સરગવો છે પાદરા તાલુકામાં, બરોડા જિલ્લામાં સરગવો થાય તો સરગવાનો પ્રયોગ તમે અત્યારે ઋતુમાં કરશો તો વરસભર તમારા હાડકા દુખે નહીં, તમને યુરિક એસિડ વધારે થાય નહીં. મૂળો તમે વધારેમાં વધારે પ્રયોગ કરશો શિયાળાની ઋતુમાં તો તમને યુરિક એસિડ થાય નહીં. તો અત્યારે ચોમાસાના શાકભાજી થોડાક તુરા હોય, થોડાક કડવા હોય અને રંગ લીલો હોય અને પાંદડા ન હોય એ શાકભાજીનો પ્રયોગ કરશો તો બીમાર ક્યારે પડો નહીં. અને કેવી રીતે કરવાનો? તો પ્રતિ વ્યક્તિ, વિજ્ઞાન એ પણ કહે છે, પ્લોટો, એરિસ્ટોટલ, પ્લેટો અને સોક્રેટિસ, આ દુનિયાના મહાન 3
વેસ્ટર્ન વર્લ્ડના મોટામાં મોટા ફિલોસોફર થયા. એમને પહેલી વાત લખી ફિલોસોફરમાં પ્લુટોએ કે મેઇન થિંગ ઇઝ હેલ્થ and punctuality and discipline and follow the rule of the nature. The natural food and the natural vegetable are the natural insurance of the health. તો અત્યારે શાકભાજી પ્રતિ વ્યક્તિ 500 ગ્રામ, ફળ પ્રતિ વ્યક્તિ 500 ગ્રામ એ તમે ઉપયોગ કરશો અને ઋતુ પ્રમાણેના, તો તમને ક્યારે બીમારી નહીં થાય, ક્યારે મધ્યપ્રદેશ નહીં બગડે, ક્યારે કોઈ ક્રોનિક સ્કિન ડિઝીઝ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ક્યારેય નહીં થાય. પણ ઋતુ પ્રમાણે. હવે કેરી નહીં ખાવી જોઈએ, હવે નવા ફળ આવ્યા, પ્લમ, પેરુ, સફરજન, જાંબુ, તો એ બધા ફળનો અત્યારે ખૂબ પ્રયોગ કરવો જોઈએ. અને 500 ગ્રામ પ્રતિ વ્યક્તિ. નાના બાળકે 250 ગ્રામ શાક ખાવું જોઈએ, 250 ગ્રામ ફળ ખાવા જોઈએ. ઋતુ પ્રમાણેના ફળ અને ઋતુ પ્રમાણેના શાકભાજી. બિલકુલ, આપે વાત કરી ખાણીપીણીને લઈને કે ઋતુ પ્રમાણેના ફળ, ઋતુ પ્રમાણેની શાકભાજી. આ ઉપરાંત આપણે વાત કરી સાત્વિક ખોરાક ખાવો જોઈએ તમામે ચોમાસામાં, ખાસ કરીને. એમ તો 12 માસ, પણ ચોમાસામાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આજકાલના જે યુવાનો પીઝા, બર્ગર પર તૂટી પડ્યા છે, એ વિશે આપ શું કહેશો? બહુ સરસ સવાલ કર્યો. અને પીઝા અને બર્ગર આપણા દેશનો ખોરાક નહોતો મિત્ર. આજથી 30-40 વર્ષ પહેલાં પીઝા ખાવું હોય તો આપણે કાં ઇટલી જવું પડે, બર્ગર ખાવું હોય તો વિદેશ જવું પડે, તો આપણને મળતા હતા. આજે આપણે પીઝા અને બર્ગરનો ઓર્ડર કરીએ તો એ અડધો કલાકમાં ઘરે આવે ને અડધો કલાકથી વધારે લાગે તો ડિલિવરી ફ્રી કરે. ઇટ મીન્સ ઇટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ગ્લોબલાઇઝેશન. આખું વિશ્વ એક થઈ ગયું અને એનું સૌથી મોટું ડિમેરિટ્સ છે ઇટિંગ હેબિટ્સ. ફૂડમાં બહુ જ નુકસાન કર્યું છે ગ્લોબલાઇઝેશને. હવે પીઝા બર્ગરમાં નથિંગ એથિકલી રોંગ, બટ પીઝા અને બર્ગર શુડ બી પ્રિપેર્ડ ઇન ધ ઇન્ડિયન સ્ટાઇલ, ઇન ધ અવર એન્શિયન્ટ સ્ટાઇલ, ધેન ઇટ વિલ બી નોટ ધ હાર્મફુલ. હવે પીઝા ને બર્ગર હોય એનું મટીરિયલ્સ બધું યુરોપથી ને ઇટલીથી ને યુએસથી આવે. હવે એ તમે કહી શકો કે સાત્વિક કહેવાય, રાજસિક કહેવાય કે તામસિક કહેવાય. અને તામસિક ફૂડ લાવો એટલે તમારા વિચારો તરત જ બદલાઈ જાય. તો એનું ખાવું જોઈએ, પણ એ પ્રમાણેની રચના કરીને ઓકેઝનલી તમે મહિનામાં 2 મહિનામાં એકવાર ખાઈ લો તો એનાથી તમને કંઈ નુકસાન થાય નહીં. પણ તમે એ કહો કે અમે પીઝા ને બર્ગર બીજો ખોરાક ખાઈએ નહીં તો ચાલે નહીં. પહેલાં શું હતું, અચ્છા પીઝા ને બર્ગરમાં બી કંઈ વાંધો નથી, પણ તમે પીઝા ને બર્ગર જોડે પંજાબી ફૂડ ખાઓ, સાઉથ ઇન્ડિયન ખાઓ, પાછું તમારું દેશી ફૂડ ખાઓ, લાડવા, દાલ બાટી, પૂરી, ભજીયા, કંસાર. અત્યારે ચોમાસામાં સૌથી વધારે ભીડ જેમ કે જો ભજીયાની દુકાને હોય અને જોડે પછી સાંજે પીઝા. એ તમારું મધ્યપ્રદેશ 100% ગરબડ કરશે. पिज़्ज़ा खाया तो उस दिन दूसरा कुछ नहीं खाना है, नेक्स्ट डे ब्रेकफास्ट को स्किप कर दो तो તમારું મધ્યપ્રદેશ તરોતાજા રહેશે. બિલકુલ સાચી વાત છે. આથી આગળ એક બીજી મહત્વની વાત કરીએ તો સાહેબ વ્યાયામને લઈને આપ શું કહેશો? ચોમાસામાં વ્યાયામનું કેટલું મહત્વ છે, આપ એ વિશે જણાવશો? કેમ કે એમ તો 12 માસ લોકો જો વ્યાયામ હોય છે. લાઈફ એક ઇંગ્લિશ બેકોન્સનો પ્રોવર્બ છે, લાઈફ ઇઝ અ મૂવમેન્ટ, લેસ વી મૂવ લેસ બીકમ વી એક્ટિવ એન્ડ અલાઇવ. તમે ચકલીને જુઓ, એક નાનકડી ચકલી 200 ગ્રામનું વજન હોય અને એમાં તમે એ 10 ગ્રામ ખાય પણ ઉડે 250 કિલોમીટર પર ડે. સવારથી ઉડે, સાંજ સુધી રાજપીપળા જઈને પાછી આવી જાય. એક નાના કીડીબેન હોય, એ કેટલું ખાય? કણ ખાય, પણ 100 માળની બિલ્ડિંગ પર તમારા આ જે આપણે ઓફિસમાં બેઠા છે તમારી સ્ટુડિયોમાં, એવા 3 બિલ્ડિંગ ઉપર ચડીને સાંજે પાછી આવી જાય અને પોતાના 3 ગણું વજન લઈને. આપણે એવું કરી શકીએ છીએ? આપણે એવું કરીએ છીએ? ધ રીઝન ઇઝ ધ મુવમેન્ટ. નાનું બાળક હોય એ ઊંઘીને ઉઠે એટલે 1 મિનિટ શાંતિથી બેસે નહીં. હાથ હલાવશે, પગ હલાવશે, લહેલમ ડોલમ કરશે, ચાલશે, પાછે તો એનો ગ્રોથ કેટલો જલ્દી થાય છે, એની સ્કિન કેટલી સોફ્ટ છે. અને આપણે જેમ જેમ ઉંમર જઈએ, મુવમેન્ટ ઓછી કરતા જઈએ, આપણી ચામડી બરછટ થતી જાય, હાડકાં બરડ થતા જાય, કરચલીઓ પડતી જાય, ઘડ પણ જલ્દી આવતું જાય.
નદીનો પ્રવાહ અગર રોકાઈ જાય તો નદી કહેવાશે? બિલકુલ એમાં કોહવાટ થશે. એનો પ્રવાહનું વજૂદ, એનું પ્રવાહનું કારણ એનું વહેવું છે. નદીનું જે સાત્વિકતા છે એનું વહેણ છે. સમુદ્રની લહેરો અગર બંધ થઈ જાય તો સમુદ્રમાં કોઈ જળ સૃષ્ટિ, જળ જીવ બચશે નહીં. એ સમુદ્રનો એની વજૂદ છે, એનો લહેરો છે. હવા અગર બહેના બંધ કરી દેગી. તમે જવા દો, તમારા શરીર પર આવો. તમારું હૃદય હાડકા અને દાંત કરતા મજબૂત છે. તમારા હૃદયનો મસલ, સ્નાયુ, કાર્ડિયક મસલ્સ. તમે રાત્રે સૂઈ જાઓ, હાથ સૂઈ જાય, દાંત સૂઈ જાય, પગ સૂઈ જાય, વાળ સૂઈ જાય, બધું સૂઈ જાય, શ્વસન ક્રિયા ધીમી પડી જાય, પણ હૃદય ધબકતું રહે. અગર હૃદય કે આજે હું રાત્રે આરામ કરું તો ના ચાલે. તો છૂટાછેડા. તો એનું કારણ હૃદય જીવન જ્યાંથી ગર્ભાશયની અંદર 280 દિવસ જન્મ પહેલા પહેલો જે ઝાયગોટ બને ત્યાંથી મુવમેન્ટ સ્ટાર્ટ થાય એ મૃત્યુ સુધી ધપ 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 ચાલતું રહે. તો લાઈફ ઇઝ એ મુવમેન્ટ. લેસ વી મૂવ, લેસ બીકમ વી એક્ટિવ એન્ડ એલાઇવ. એક મધમાખી દિવસમાં 5000 ફૂલ પર બેસે અને 1 ગ્રામ મધ ભેગું કરે, એ પણ બીજાના માટે. તો આપણે સદૈવ કંઈ ને કંઈ કામ કરતું રહેવું જોઈએ. ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે. હે ને? તો જેટલું વ્યાયામ કરીશું એટલું અમારું શરીર સારું રહેશે. હવે ચોમાસામાં વ્યાયામ કેમ નથી થતો? ચોમાસામાં ક્યાં હોતા है कि हमने भजिया खा लिया, है ना, परोठा खा लिया, आलू परोठा खा लिया, पिज़्ज़ा भी खाया, बर्गर भी खाया, ટેમ્પટેશન વધારે ભાવે, ગરમ ગરમ મળે એ ખાઈએ એટલે મધ્યપ્રદેશ આપણું થોડું લિથાર્જિક થાય, આળસ થાય, અને પછી આપણને ઊંઘ વધારે આવે એટલે સવારે ઉઠવું હોય તો ઉઠાય નહીં. ચોમાસામાં એમે વધારે ઊંઘ હોય એટલે એક્સરસાઇઝ થાય નહીં. બહાર બહાનું હોય કે બહાર બહુ બારિશ છે, ભીગ જાएंगे કરેંગે. પણ મારી વિનંતી છે આપના માધ્યમથી, ચેનલના માધ્યમથી, કે 1440 મિનિટમાં મિત્રો 24 કલાકમાં હોય 1440 મિનિટ ફક્ત પ્યાર સે, દિલ સે, વિથ લવ, પ્રેમથી તમારા શરીરને તમે પ્રેમ કરો. અને શરીરને પ્રેમ કરો મીન્સ શરીરની જોડે વાત કરો, વ્યાયામ કરો. જે દિવસે વ્યાયામ ના થાય એ દિવસે કસમ ખાતા હું कि मैं आज ब्रेकफास्ट नहीं करूंगा. અને બોડીને, અમારી બોડી ટ્યુન થઈ ગઈ. અમે સવારે બ્રેકફાસ્ટ ના કરીએ તો અમને ભૂખ લાગે જ નહીં. અમારે ભૂખ બ્રેકફાસ્ટ કરવો હોય તો સવારે વ્યાયામ કરવો હોય તો એવી દરેકની ટ્યુનિંગ થઈ જાય, એવી દરેકની ટ્યુનિંગ થઈ જાય સિસ્ટમ કે બ્રેકફાસ્ટ કરે તો જ ભૂખ લાગે. અને તમે સવારે દોડ કે આવો, 4 ચક્કર દોડ કે આવો, પસીના હોગા, થોડા રેસ્ટ કરો, શવાસન કરો, રિલેક્સ કરો તો તમને ભૂખ લાગશે. હવે રહી વાત કે વરસાદ છે, બહાર ના જઈ શકો તો ખાલી ઘરમાં 15 સૂર્ય નમસ્કાર કરી લો, 10 कर लीजिए, 5 कर लीजिए. नहीं सूर्य नमस्कार करना, उठ बैठ करी लो, पुशअप्स करी लो, पुलअप्स करी लो, कुछ न कुछ करो. लाइफ इज ए मूवमेंट. लेस वी मूव, लेस वी बिकम एक्टिव एंड अलाइव. बंदर को देखो, बंदर ने कभी जाड़ा, बंदर को कोई मोटा देखा है? वो इधर उधर भागता रहता है. चिड़िया कहीं देखी है मोटी जाड़ी कीड़ी बेन जोया है? कहीं नहीं. कि दे फॉलो द रूल ऑफ द नेचर एंड द रूल ऑफ द नेचर इज द मूवमेंट. हमको चिड़िया अगर उड़ेगी नहीं, पंख का यूज नहीं करेगी तो मार दी जाएगी. हम इंसान हैं, हमको पाँव दिए हैं, हमें हमारा पगનો ઉપયોગ નહીં કરીએ તો શું થશે? हमें मादा पड़ीશું, बीमार पड़ीશું. पग चलने के दिया है, हाथ हिलाने के दिया है, हाथ काम करने के लिए है, हाथ मदद करने के लिए दिए. और ये हाथ और पाँव को ठीक रखेंगे, हमारा मन मस्तिष्क ठीक रहेगा, हमारे भोजन को सात्विक की तरफ रहेंगे, हम बीमार नहीं होंगे. और अभी कह दिया कि टमाटर महंगे हो गए हैं, तो टमाटर महंगे हो गए, टमाटर को भी हाथ नहीं लगाना, भले ने થાય 1000 રૂપિયા કિલો. અત્યારે ટામેટા ખાઈને અમારું મધ્યપ્રદેશ ગડબડ થવાનું છે, અમારો મળ વિકૃત થવાનો છે. તો આપને કો મતલબ ही नहीं है. હવે ડુંગળીને નથી ખાવાની. ઉનાળાના ઋતુ પ્રમાણેના ફળ, ઋતુ પ્રમાણેના શાકભાજી. ઉનાળાની સિઝન ડુંગળી ગઈ તો ચોમાસાના કારેલા, કંકોડા, ભીંડા, ગલકા, પરવર, ટીંડોળા, ટીંડા, સરગવો, આ જ શાક ખાવાના છે. બટાકા, ટામેટા, રીંગણ, કોબીજ, ફુલાવર નથી ખાવાના. બિલકુલ. તો દર્શક મિત્રો,
ચર્ચા ખૂબ રસપ્રદ રહી, જાણવા જેવી રહી, સમજવા જેવી રહી. સમયનો અભાવ છે એટલે આ ચર્ચાને યાદ રોકીશું, પરંતુ આપણે કઈ રીતે ચોમાસા દરમિયાન આપણા આરોગ્યની સાચવણી કરવાની છે, કઈ રીતે આહાર વિહારનું ધ્યાન રાખવાનું છે અને કઈ રીતે ફિટ રહેવા કયું કામ કરવાનું છે, સાહેબે આ ઉંમરે પણ એક ઉત્સાહપૂર્વક આપણને જણાવ્યું છે. આપને પણ ઉત્સાહ આવી ગયો હશે. આશા રાખીએ કે એમને જે વાત કહી છે તેને આપ ફોલો કરશો. આજની ચર્ચા યાદ રોકીશું. આવતીકાલે જરૂર ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.